મિત્રો, આ 3 થી 4 મિનિટનો વિડીયો તમારા જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખશે. આ વિડીયો જોયા પછી તમે ક્યારેય ફરિયાદ નહીં કરો એની હું ગેરંટી આપું છું. મિત્રો, એક વ્યક્તિ એના પરિવાર સાથે શહેરમાં રહેતો, નોકરી કરતો, 30 થી 40 હજાર એનો પગાર હતો. શરૂઆતમાં તે ભાડાના મકાનમાં રહેતો, ત્યારબાદ નવું મકાન લીધું. આ વ્યક્તિ હંમેશા ચિંતામાં જ રહેતો અને ચિંતાના કારણે એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો અને હંમેશા ફરિયાદો જ કરતો. એની પહેલી ફરિયાદ, મારો પગાર બહુ ઓછો છે, મારી આવક બહુ ઓછી છે. એની બીજી ફરિયાદ, હું આ ઘરના ખર્ચા ચલાવીને થાકી ગયો છું, પરિવારનું ભરણ પોષણ કરીને હું થાકી ગયો છું. એની ત્રીજી ફરિયાદ, મારે ત્યાં મહેમાનો બહુ આવે છે અને એ બધાનો ખર્ચો મને બહુ લાગે છે. આવી ફરિયાદોને કારણે આ વ્યક્તિ હંમેશા ગુસ્સામાં રહેતો અને હંમેશા એની પત્ની સાથે ઝઘડા કરતો. એક દિવસ એનો છોકરો એની પાસે આવ્યો, પપ્પા મને હોમવર્ક કરાવો ને. આ વ્યક્તિ એના છોકરા ઉપર ગુસ્સે થઈ ગયો અને એને વઢીને જતું રહેવા માટે કહી દીધું. પણ પાછળથી આ વ્યક્તિને પસ્તાવો થયો કે હું મારા છોકરાને ખોટું વટ્યો. આ વ્યક્તિ એના છોકરા પાસે ગયો. છોકરો એની હોમવર્કની બુક લઈને ઊંઘી ગયો હતો. એ હોમવર્કની બુક આ વ્યક્તિએ જોઈ. એ બુકમાં એક નિબંધ લખેલો હતો અને આ નિબંધનો વિષય હતો કે એવી કઈ વસ્તુ છે જે શરૂઆતમાં સારી નથી લાગતી પણ એ સારી જ હોય છે. છોકરો નિશાળમાંથી કંઈક લખીને આવ્યો હતો. એમાં પહેલું વાક્ય હતું કે મને પરીક્ષા સારી નથી લાગતી પણ પરીક્ષાને કારણે જે રજાઓ મળે છે ને એ સારી લાગે છે, માટે પરીક્ષાનો આભાર. બીજું વાક્ય, મને દવાઓ બહુ કડવી લાગે છે પણ દવાઓને કારણે હું સાજો થઈ જાઉં છું, માટે દવાઓનો આભાર. ત્રીજું વાક્ય, મને સવારે એલાર્મ જે વાગે છે ત્યારે ઉઠવું નથી ગમતું પણ એલાર્મ મને જીવતા રહેવાનો અહેસાસ કરાવે છે. મિત્રો, ઊંઘ્યા પછી જાગશું કે નહીં એની ક્યાં ખબર હોય છે, માટે એલાર્મનો પણ આભાર. ચોથું વાક્ય, મને પપ્પા બહુ વઢે છે, એ નથી ગમતું પણ પપ્પા રમકડા લાવે છે એ મને ગમે છે, કારણ કે મારા મિત્ર સોહનના તો પપ્પા જ નથી, માટે ભગવાનનો આભાર. આ વાંચીને આ વ્યક્તિની આંખો ખુલી ગઈ. અરે, હું જિંદગીમાં કેટલી બધી ફરિયાદ કરું છું કે હું ઘર ચલાવીને થાકી ગયો છું, ઘરના ખર્ચા ઉપાડીને થાકી ગયો છું. ભગવાન મને માફ કરજો. ભગવાનનો આભાર કે અમુક લોકોને ઘર તો શું પરિવાર પણ નથી હોતા. ભગવાન મને માફ કરજો. અને હું મારી એવી ફરિયાદ કરું છું કે મારે ત્યાં મહેમાનો બહુ આવે છે અને આવી ફરિયાદોને કારણે હું હંમેશા ચિંતામાં રહું છું. મહેમાનો મારે એટલા માટે આવે છે કે એ મને પ્રેમ કરે છે. ભગવાન, તમારો આભાર. મારી આવક ઓછી છે એવી ફરિયાદ કરું છું. ભગવાન, મને માફ કરજો, કારણ કે અમુક લોકો તો કાળી મજૂરી કરીને 2 ટંકની રોટલી ખાય છે. ભગવાન, તમારો આભાર. ભગવાન, મને માફ કરજો, આવી ફરિયાદો હું તમને કરતો હતો. મિત્રો, આપણે ભગવાને જે આપ્યું છે એનો આભાર નથી માનતા પણ જે નથી આપ્યું એના માટે હંમેશા ફરિયાદો કરીએ છીએ. ફરિયાદો કરવાનું બંધ કરો અને ભગવાને જે આપ્યું છે એના માટે ભગવાનનો આભાર માનો. જય શ્રી કૃષ્ણ.